नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वाणाम् विभाव निदाता परमात्मा प्रकाश एकावन गाथा છે 52 હે 51 બાકી બધું આખું 51 आत्मा व्यवहार नहीं से केवल ज्ञान रूप कर लोक को जानता है। व्यवहार नहीं थे जाने से लोक निश्चय थी नहीं એટલે તન્મય થઈને જાણતો નથી માટે વ્યવહારથી જાણે છે કઈ પોતાના જ્ઞાનને જાણે એ તો તન્મય થઈને જાણે છે જેથી એનું સુખ દુઃખનું સુખ આનંદનું વેદન પોતાને તન્મય થઈને જાણે તેથી આનંદનું વેદન પોતામાં છે પરને તન્મય થઈને જાણે તો એના સુખ દુઃખનું વેદન આવે સમજાણું या समय सारमा सर्वशुद्ध अधिकार संस्कृत टीका जय सनातन टीका में से लेकिन समा व्यवहार नहीं थी केवल ज्ञान कर लोग जानता है शरीर में रहने पर भी नीचे ही से अपने सर्व को जानता है ज्ञान ने जाने से उत्तर 18 આવ્યું ને સમય સાર જ્ઞાનની પર્યાય માં જ્ઞાયક જણાય છે શું કહ્યું જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય પોતાનું દ્રવ્ય છે જણાય છે પણ અજ્ઞાનીની દ્રષ્ટિ તે દ્રવ્ય ઉપર નથી તેથી જ્ઞાનમાં આ આત્મા જાણનારો જ જણાય છે પર્યાયમાં પર નહીં બધાને પાછું એમ કીધું ત્યાં સદા સૌ જીવને ભગવાન આત્મા એની જ્ઞાનની પર્યાયમાં કેમ કે પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી તે સ્વ જાણનારને જાણે છે છતાં અજ્ઞાનીની દ્રષ્ટિ એ જ્ઞાનની પર્યાયમાં જાણનારો જણાય છે એ ઉપર નહીં હોવાથી એને એમ થાય છે કે આ રાગને આને જાણે છે સમજાણું કાંઈ એટલે શું કહ્યું કે જ્ઞાનની પર્યાય છે એનો સ્વપર પ્રકાશક સ્વભાવ જ છે ટીકાવ કાયમ તો ખરેખર તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય જે છે તેને જાણે છે અને એમાં પરપ્રકાશકપણું ભેગું આવી જાય છે સ્વને જાણતા રાગને જાણે એવું એ તો સ્વપર પ્રકાશ આવી જાય છે
પણ અજ્ઞાનીને જ્ઞાનની પર્યાયમાં જાણનારો જણાય છે. સ્વપ્રકાશ સામર્થ્ય એમ એનું લક્ષણ નથી. એથી એને રાગને પરપ્રકાશક છે, એકનો પરપ્રકાશક છે એવું મિથ્યા દ્રષ્ટિને ભાષે છે. સમજાણું કાંઈ? હા હા. સમજાણું કાંઈ આમાં? સુજનમલજી, ઘણી વાત છે આ. હા હા હા. 17,000 કેમ સદા સૌને જણાતો હોવા છતાં તેનું તેને લક્ષ નથી. તેથી તે જ્ઞાનમાં પર્યાયમાં રાગ અને પરગ્ની જણાય છે. એકનો પરપ્રકાશક અજ્ઞાનીને ભાસ થાય છે. સમજાણું કાંઈ? મારગ બાપા, ઝીણી વાત છે ભાઈ. સમજાણું કાંઈ? હા, ત્યાં તો કહ્યું છે, છાશમાં નથી કહ્યું તો તે દિવસે 486 મૂળ 460 इदम मोदकादीन मई भुक्तम लाडवो में खाधो इदम मई विष्कंटकादिकम तप्तम આ મેં છોડ્યું. તન્મય થયો નથી, છોડે હું. ઇદમ ગ્રહાદિકૃતમ આ મકાન બનાવ્યું. એ તો વ્યવહારથી બોલવામાં આવે. એમાં બનાવ્યું છે અંદર તન્મય થઈને. લાડવો ખાધો અને લાડવાના રજકણોને ખાય છે, રાગને ખાય છે. વ્યવહારથી એમ કહેવાય કે લાડવો ખાધો, રોટલી ખાધી, મીઠું ખાધું. સમજાણું કાંઈ? એમાં મકાન બનાવ્યું. મકાન બનાવ્યું છે ને રાગને બનાવ્યું છે. કોણ બનાવે? એ પરમાણુની પર્યાય બનાવે. પરમાણુમાં કર્તા અને કરણ નામના ગુણ છે કે નહીં? એના વળી આ પર્યાય થાય છે. પણ કે છે આ કર્યું એમ કેવું એ વ્યવહાર છે એમ કેવું. આની હારી નવમું છે ને, લોકાલોકને આત્મા જાણે છે એ વ્યવહાર છે. કેમ કે પરને જાણતા પરની હારે એકમેક થઈને જાણતો નથી, અને પોતાને જાણતા તન્મય થઈને તેની પર્યાયમાં તન્મય થઈને પર્યાયને જાણે છે. વળી તમારો પ્રશ્ન છે ને એવડો ગરીબનો, એટલે કીધું પર્યાયને જાણતા પર્યાયમાં તન્મય થઈને પર્યાયને જાણે છે. પરને જાણતા પરમાં તન્મય થઈને જાણતો નથી, એથી વ્યવહારે જાણે છે તેમ કહેવામાં આવે છે. ચંદભાઈ, હા હા, આમાં તો ઘણું લાંબુ છો. હા, તેમ જ છે. પરને જાણવું ખોટું કે છે, આમાંય કઈ છે નહીં. તો પછી વ્યવહાર સર્વજ્ઞ છે ને એમ પછી વ્યવહારે સર્વજ્ઞ છે ને એમ. ઇદમ લાડવો આદિ રોટલી દાળ શાક ભાત ભોગતમ એ તો વ્યવહાર છે, એને ક્યાં ભોગવે છે? ઇદમ મહી
20 કંટકાદિ તત્તમ આ છોડ્યું એને કેમ શક્ય? ઇદમ ગ્રહાદિકૃતમ તત્સર્વ વ્યવહાર નિશ્ચયન પુનઃ સ્વકી રાગાદિ પરિણામ કરતો ભુક્ત. ખરેખર તો રાગને કિરણ રાગને ભોજવો છે, લાડવાને ખાધો છે ને ઘરને મકાને બનાવ્યું છે એમ છે. ઇત્યાદિ અનેક પર્યાય શું નિશ્ચય નહીં જાણો ત્યારે શ્રી પ્રશ્ન આવ્યો છે. જ્યાં લખ્યું છે પરમાત્મા પ્રકાશ 55 પાનું, નાઈ લખ્યું 460 પાનું. વ્યવહારની પદ્ધતિ જાણાતી તે નિશ્ચય સર્વજ્ઞ ન ભવતી. શું કહ્યું? નિશ્ચયથી સર્વજ્ઞ થયા બધાના જાણનાર, વ્યવહારે પરના જાણનાર થયા, તો નિશ્ચયથી સર્વજ્ઞ ન થયા. સ્વકીય સુખાદિ તન્મય ભૂતવા જાણાતી, જેમ પોતાના આનંદને જ્ઞાનમાં તન્મય થઈને જાણે છે તેમ બદ્રવ ન જાણાતી, તેને કારણે વ્યવહાર જાણે છે બરાબર. વર્ગીય સુખાદિ આત્મ સુખા તન્મય ભૂતવા જાણાતી તે સ્વકીય સંવેદને સુખી ભવતી તથા પરકી સુખ દુઃખ સંવેદન સુખી દુઃખ થાય. પરને તન્મય થઈને જાણે તો પરના જે સુખ દુઃખ એટલે કલ્પનાનું સુખ, એની હારે એને તન્મય તો એનું સુખ દુઃખ કઈ વિલાઈ જાય. ये कहीं जो निश्चय से अपने स्वरूप को जानता है, ज्ञान ज्ञान ने जाने से ये આવ્યું નથી આપણે કોષ. પોતે જ્ઞેય, પોતે જ્ઞાતા, પોતે જ્ઞાન. જ્ઞાન આન જ્ઞેય પર એમ નથી. પર જ્ઞેયને જાણે છે એ તો વ્યવહાર થયો, અને પોતાનું જે એને જાણવાનું જે જ્ઞાન પોતામાં થયું પોતાનું તેને જ્ઞેય તરીકે જાણે છે તે નિશ્ચય છે. હા, इस कारण ज्ञान की अपेक्षा व्यवहार नहीं से सर्वगत है. हाँ, अपेक्षा प्रदेशों की अपेक्षा नहीं. પરના ક્ષેત્રમાં જ્ઞાન જાય છે અને જાણે એમ નહીં, પોતાના પ્રદેશમાં રહીને જાણે છે. दृष्टांत है. जैसे रूप वाले पदार्थ को नेत्र देखते हैं, नेत्र रूप ने देखे थे, रूप में तन्मय देखे थे. परंतु पदार्थ तन्मय नहीं होते हैं. आंख पर ने जाने, अग्नि ने जाने, बर्फ ने जाने. जो અગ્નિમાં તન્મય થઈને જાણે છે તો હું આંખ ઊની થઈ જાય. આંખ ઊની અંદર થતી આંખમાં ઊનાપણાનું જ્ઞાન પોતાનું છે તે થાય છે. અગ્નિને જાણતા અગ્નિ સંબંધીનું સ્વ પોતાનું જે જ્ઞાન છે જાણતા એ જાણે છે. અગ્નિ સંબંધીનું પોતાનું જે જ્ઞાન છે તેને જાણે છે, અગ્નિને જાણે છે. એમ કે તું તો એકમય થઈ જાય તેની હારે, અગ્નિ હારી એમ તો છે. હા, उस रूप नहीं होते. यहाँ कोई प्रश्न करता है कि व्यवहार नहीं से लोग जानते हैं, नीचे नहीं थी तो व्यवहार से सर्वज्ञपना होगा. ત્યાં કઈ थी 460. तो व्यवहार नहीं थी सर्वज्ञ થયું, निश्चय नहीं थी तो न हुआ. उसका समाधान करते हैं. जैसे अपनी आत्मा को तन्मय होकर जानता है,
उस तरह परद्रव्य को तन्मयपने से नहीं जानता। बोले ये अपेक्षा से व्यवहार કર્યો જાણવું પોતાનું પરનું એ તો તન્મય પોતામાં છે સમજાણું કાંઈ परद्रव्य को तन्मयपने से नहीं जानता, भिन्न स्वरूप जानता है कि माराथी भिन्न છે એમ જાણે છે। अग्नि ने जानता ज्ञान जाने से अग्नि भिन्न है, लोकालोक ने जानता ज्ञान जाने से लोकालोक भिन्न है। समझाणु काई व्यवहार नहीं से कहा, कुछ ज्ञान के अभाव से नहीं कहा। शू कही परना ज्ञान नो अहींया अभाव है માટે એને વ્યવહારે પરને જાણે છે એમ કહ્યું। એમ નથી, તેમાં તન્મય થઈને જાણતો નથી માટે ન જાણ, પણ જાણવું તો તન્મય પોતામાં છે। આપણે સ્વપર પ્રકાશકનું સર્વજ્ઞ પોતાની શક્તિમાં આવ્યું નથી। આત્મજ્ઞ છે, સર્વજ્ઞ છે, આત્મજ્ઞ છે। એ તો સર્વજ્ઞ પણ જ આત્મજ્ઞપણાનું જ એટલું સાબત છે। એને જાણે છે એમ કેવું તો વ્યવહાર છે, પણ સર્વજ્ઞપણાની પર્યાય જે છે એ પોતાને સર્વજ્ઞ બધું પોતે જાણે છે, પૂર્ણ પરને પૂર્ણ જાણે છે। એ આત્મજ્ઞ છે, સર્વજ્ઞ નહીં। ભિન્નતા બતાવે છે। ભિન્નતાનું જ્ઞાન હોવા છતાં ભિન્નતાને લઈને નથી। સમજાણું કાંઈ? ભિન્ન પદાર્થનું જ્ઞાન અહીં થાય છે, એ ભિન્ન પદાર્થ છે માટે થાય છે એમ નહીં, અને ભિન્નને જાણે છે એમાં તન્મય થઈને જાણે છે એમ નહીં। એ ભિન્ન સંબંધીનું જે જ્ઞાન એ પોતાના સામર્થ્ય થયેલું પોતામાં થઈને જાણે ને પોતામાં રહે છે। હા હા, આવી વાતો ઝીણી। भिन्न स्वरूप जानता है, इस कारण व्यवहार नहीं से कुछ ज्ञान के अभाव से नहीं कहा, परना ज्ञान नो अहींया अभाव है માટે પરને જાણે વ્યવહાર કર્યો એમ નહીં। પર સંબંધીનું જ્ઞાનનો તો પોતામાં સદભાવ છે, પણ પરને જાણવું એમ જે કહેવું એ વ્યવહાર છે। સમજાણું કયામાં? સર્વજ્ઞ એટલે કે સર્વને જાણે એમ કહેવું એ તો વ્યવહાર છે। કેમ કે સર્વને જાણતા સર્વની ચીજમાંથી જ્ઞાન અડીને પ્રવેશ કરીને જાણે છે એમ નથી। લાકડાને આમ જાણે છે, લાકડામાં જ્ઞાન પ્રવેશ કરીને જાણે છે, છતાં એ સંબંધીનું આ જ્ઞાન થાય છે એ તો પોતાના સ્વપર સામર્થ્યને લઈને થયું છે, આને લઈને થયું છે, એમાં જઈને થયું છે એમ નથી। હા હા, પ્રવેશ છે, પર્યાયમાં પ્રવેશ નથી। એ વળી વળી જુદું, એ પ્રશ્ન જુદો, એ તો ખબર છે, તેથી પહેલે જ વાત કરી। દ્રવ્યમાં એ તન્મય થઈને જાણે છે એનો અર્થ પર્યાયના પ્રદેશો એક છે એમ ગણીને। ખરેખર તો પર્યાય દ્રવ્યમાં તન્મય થઈને જાણે છે એમ નથી। હા, એ નથી અહીં વાત કરવી। અહીં તો પરને જાણતા પરમાત્માનું અડવું સ્પર્શવું થતું નથી, તેથી તેને વ્યવહારે જાણે એમ કહ્યું। પણ પર સંબંધીનું જ્ઞાન અને સ્વ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનનો એમાં અભાવ છે એમ નહીં।
જ્ઞાન તો સત્વ પ્રકાશક પોતાના સામર્થ્ય થયેલું છે. સમજાણું કાંઈ આવું છે. સર્વજ્ઞને સિદ્ધ કરવા એ નહીં પણ એને સર્વજ્ઞ એ સર્વને જાણે એમ જે સર્વજ્ઞ સર્વને જાણે એટલે સર્વજ્ઞ એમ નહીં. સર્વને જાણતા તે સર્વજ્ઞની પર્યાય પરમાં ગઈ નથી, પરને અડી નથી. પણ એ પરનું જ્ઞાન અહીંયા પોતાથી પોતાને ભેળી થયું છે, જેથી તન્મય થઈને જાણે છે એમ કહીને નિશ્ચય કહ્યો. પરમાં તન્મય થઈને જાણતું નથી માટે વ્યવહાર કર્યો. સમજાણું કાંઈ અહીં પાછું ઈ ન લેવું, એ તો મગજમાં પહેલેથી હતું કે તન્મય કીધું તાર જ્ઞાનની પર્યાય દ્રવ્યને જાણે છે તો તન્મય તને જાય એ અહીં ત્યારે નથી લેવું. સમજાણું કાંઈ ઈ પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે, રહીને દ્રવ્યને જાણે છે. ઈ વ્યવહાર નહીં, ઈ વ્યવહારનો અર્થ કે એ બે ભિન્ન છે. આ ને આ બે ભિન્ન ચીજ છે ને એ અપેક્ષા એને જાણે છે એમ તન્મયથી પોતાના અસંગ પ્રદેશમાં છે માટે. બાકી ખરેખર પર્યાય દ્રવ્યમાં એક થતી નથી. એ તો વાત થઈ ગઈ કાલ ઘણી. સમજાણું કાંઈ અત્યારે એક પ્રશ્ન છે. અત્યારે તો પરનો હારીને જાણે એ વ્યવહાર અને પોતાને જાણે તે નિશ્ચય એટલું સિદ્ધ કરવું છે. આ કારણે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે આવ્યા. સમજાણું કાંઈ પણ પછી જયારે બે નો ભેદ પાડવો હોય તો પર્યાય એક સમયની જે છે એ આખી પૂર્ણ દ્રવ્ય છે તે નહીં જાણે છે. એ તો ઘણી વાત કાલ થઈ ગઈ હતી. અને તેથી ત્યાં કહ્યું 17-18 કે જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્ય જણાય છે બધાને. કેમ કે પર્યાયનો પોતાનો સ્વપર પ્રકાશક સ્વભાવનું સામર્થ્ય છે, એ દ્રવ્યને લઈને નહીં. સમજાણું કાંઈ એ પર્યાયનું એક સમયની પર્યાય છે એનું સામર્થ્ય સ્વ અને પરને જાણવું પોતામાં રહીને એવી એની તાકાત છે. આવો માર્ગ ગણો ભાઈ. અત્યારે તો ફક્ત પરમને જાણે છે માટે વ્યવહાર કીધો એટલે પરનું જ્ઞાન નથી એમ નથી. જ્ઞાન પરનું એ પોતાનું જ્ઞાન છે. સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન એ સ્વનું જ્ઞાન છે. એટલે સર્વજ્ઞપણાનો અભાવ નથી. પરના સંબંધીનું જ્ઞાન સ્વ સંબંધીના જ્ઞાનનો અભાવ નથી. ફક્ત પરને જાણે છે એ તન્મય થઈને નહીં માટે વ્યવહાર કર્યો. પણ સર્વજ્ઞપણું જે છે એ વ્યવહાર છે એમ નહીં. સમજાણું કાંઈ ભાઈ? આવી વાતો છે બધી. જૈન પરમેશ્વરનું કથન અલૌકિક છે, એવું બીજે ક્યાંય છે નહીં. વ્યવહાર કુછ જ્ઞાન કે અભાવ से नहीं कहा. જોયું એટલે શું કહ્યું કે સર્વને જાણે છે એવું તો વ્યવહાર છે. ત્યારે સર્વનું જ્ઞાન અહીં નથી કે સર્વનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન ત્યાં છે. સર્વનું જ્ઞાન એ
સંબંધીનું નહીં, એ તો નિમિત્ત છે, પણ તે સંબંધીનું સ્વસંબંધીનું જ્ઞાન પર્યાયમાં પોતાથી જ છે. એ જ્ઞાનનો સ્વતઃ પ્રકાશનો જ્ઞાનનો અભાવ નથી, પર પ્રકાશ જ્ઞાનનો એમાં અભાવ નથી, પર વસ્તુનો અભાવ છે. સમજાણું કાંઈ? એટલું સામર્થ્યનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. એક સમયની પર્યાય શાંતિથી રહી ગયું. ત્યાંથી ગયા પછી તમે યાદ, પણ મને યાદ પછી પેલું વિષ્ણુ બોલ અલિંગરણનો ભાઈ કે આત્મા પોતાના દ્રવ્યને અડતો નથી. વિષ્ણુ બોલ પ્રત્યભિજ્ઞાનનું કારણ એવી જે ચીજ, પ્રત્યભિજ્ઞાનનું કારણ એવો જે દ્રવ્ય સ્વભાવ, તેને આત્મા અડતો નથી, આલિંગન કરતો નથી. એ વર્તમાન પર્યાયનું વેદન છે, તેટલા પૂરતો આત્મા છે. ચલો, તમારે જીવાભાઈ કીધું હતું ને, ઓર આવ્યા દર્શન કરવા, રોટીઓ વોરા. હા 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 મહારાજ, રોટીઓ વોરો મુસલમાન, 93-94 વર્ષની ઉંમર, ઘરે વાંચે, વાંચીને આવ્યા દર્શન કરવા. શ્રી ધ્રુજે એટલે વ્યાખ્યા મને શેઠ જીવાજીભાઈ કે લોટકે વોરા છે, રાજકોટ. એ વાંચન એટલું કરે, 93-94 વર્ષની ઉંમર છે, અને એટલું વાંચન કે 18-19-20 બોલનું વાંચન કરીને આવ્યા. અને કે શું 18-19-20 બોલનું વસ્તુ કમાલ કરી નાખી દે. શું 18માં છે કે આત્મા ગુણ વિશેષને સ્પર્શતો નથી, ભેદને સ્પર્શતો નથી, એવો 18માં બોલ છે. એવું વાંચીને ઘરે મનન કરીને આવ્યા, અને એવો ખુશી થાય, એવું આ વસ્તુ અમે તો પામી ગયા છીએ, અમારે તો બહુ થવાનું છે એમ કે 18મો બોલ એવો છે, અલિંગ ગ્રહણ. એટલે કે અર્થાવબોધ રૂપ ગુણ વિશેષ આ પાઠ છે. અર્થાવબોધ રૂપ ગુણ વિશેષ તેને આલિંગન કરતો નથી, એવો તે આત્મા શુદ્ધ આત્મા છે. એટલે કે ગુણી ગુણને ભેદને સ્પર્શતો નથી. હવે છે એમાં ભેદ કરવો એ તો વ્યવહાર થઈ ગયો. જેની વાત અર્થાબોધ રૂપ ગુણ વિશેષ તેને આલિંગન નહીં કરતો એવો આત્મા શુદ્ધ છે, એમ પાઠ છે. એટલે કે આત્મા ગુણી એ ગુણના ભેદમાં આવતો નથી. મોરા આવું લઈને આવ્યા, ઘરે વાંચીને છે ને, બી આવી હતી એમ ગઈ આ ફેર બીજું લાવ્યા હતા વ્યવહારનું દર્શન જ્ઞાન ચારિત્ર, 3 જ નથી આત્માને, આજે લાવ્યા હતા. આત્મઘાત આવે છે ને. બહુ સૂક્ષ્મ વિચાર છે. પેલા સાંભળવા હતા ને ધ્યાન, જંગલમાં ધ્યાન કરવા ગયા જતા, ધ્યાન મુસલમાન લોટીઓ બોલા, એમાં આત્મા છે કે નહીં? એટલે પેલો બોલી છે કે અર્થાબોધ રૂપ ગુણ વિશેષને આત્મા આલિંગન કરતો નથી, એવો એ શુદ્ધ આત્મા છે. હવે 19 અર્થાબોધ રૂપ પર્યાય વિશેષ, પર્યાય હવે આવી, એને નહીં આલિંગન કરતો એવો આત્મા શુદ્ધ આત્મા છે.
પછી ત્રીજું, પ્રત્યભિજ્ઞાનનું કારણ આ છે આત્મા ધ્રુવ. પ્રત્યભિજ્ઞાનનું કારણ એ છે એને આત્મા નહીં આલિંગન કરતો પર્યાય માત્ર છે. અનુભવમાં પર્યાય આવે છે, દ્રવ્ય અનુભવમાં આવતી નથી. વેદનમાં તો પર્યાય આવે છે. દ્રષ્ટિ એની દ્રવ્ય ઉપર છે, પણ વેદનમાં પર્યાય છે. અનુભવ છે એ દ્રવ્ય ગુણનો અનુભવ ન હોઈ શકે, ધ્રુવનો. સમજાય છે કે નહીં? કઈ વેદનમાં તો પર્યાય આવે, કેવળી ને પણ પર્યાયનું વેદન છે, દ્રવ્યગુણનું હોય નહીં. દ્રવ્યગુણનું જ્ઞાન હોય પણ વેદન દ્રવ્યગુણનું નહીં. જુઓ ને, એક ન્યાય તો જુઓ. આનંદના અનુભવમાં વેદન પર્યાયનું છે, છતાં તે જ્ઞાનની પર્યાયમાં દ્રવ્યને ગુણનું જ્ઞાન છે, પણ દ્રવ્ય ગુણનું વેદન નથી. સમજાણું કાંઈ? એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યનું અનુદગુણનો પિંડ વસ્તુ, તેમાં જ્ઞાન છે, પણ તે પર્યાયમાં દ્રવ્ય ગુણનું વેદન નહીં. આ લોટિયા વોરો લઈને આવ્યા તો અભ્યાસ કરે ઘેરી. હવે પેલા તો નિવાસીની સાલથી આવે છે વ્યાખ્યાનમાં, નિવાસીની સાલથી વ્યાખ્યાનમાં કાયમ 2-3 જણા આજે ગુજરી ગયા બિચારા, 2 લોટિયા હતા. છોકરાઓને પણ પ્રેમ થયો છે. આખો દી આ વાત કર્યા કરી, છોકરાઓ છે પણ એને વાત ભારી માને છે. હવે વાણિયાને ખબર ન મળે એના ઘરમાં કુટુંબ જન્મ જઈને. બસ એમ છે. નિવાસીની સાથે વસ્ત્ર ઓરાયું, વસ્ત્ર નિવાસી સાથે બહાર ગયા હતા ને, તે બહારનું હતું ને, ગામ નહીં, રાજકોટથી ક્યું ગામ? ગોઠાર્યું નહીં, ખોડાણું. તમારા બાપનું હતું તીરે, હારું મોહનભાઈનું હતું તીરી, મારા ઉલા મોહનભાઈનું. હા નહીં, ઉલા મોહનભાઈ, મોહન દામોદર થોરાળા નિવાસીમાં ઉઠ્યા ત્યારે થોરાળે જમણ હતું ભાઈને, મોહનના દામોદરનું. ઘણું માણસ આવ્યું, ઘણું હજારો. થોડાળા તેથી ત્યાં આવ્યા હતા દેવાજીભાઈ, અને કાપડનો વરાવાનું કઈ લીધું કે નહીં ખબર નહીં, પણ દીદીમાં નિવાસીને સામે કરી. જો આ 3 બોલ લઈને આવ્યા વાંચીને, અલિંગ ગ્રહણનું વાંચ્યું ત્યાં ઘરી. ભગવાન આત્મા એક સમયની જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય આખા દ્રવ્યને જાણે, આખા લોકાલોકને જાણે. સ્વપ્રકાશક તરીકે દ્રવ્યને જાણે, પરપ્રકાશક તરીકે લોકાલોક. એ પણ સ્વપર પ્રકાશકનું સામર્થ્ય પોતાનું છે, પરને લઈને નહીં. પરનું જ્ઞાનથી પરને લઈને થયું છે એમ નહીં. સમજાણું કાંઈ? આવો માર્ગ પણ માણસને નવરાશ ક્યાં છે નક્કી કરો. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ, જેને ઇન્દ્રો ગણધરો સાંભળે
હા હા હા, 14 પુરોને 12 અંગની અંતર્મૂર્તમાં રચના કરી ગણધરે. એ ગણધર પણ સાંભળો હવે. સમજાણું કાંઈ? હા, એ કે છે यहाँ कोई प्रश्न करता है, व्यवहार नहीं से लोग जानता है, नीचे ने नहीं, व्यवहार से सर्वज्ञ न हुआ, न हुआ, उसका समाधान अपनी आत्मा को तन्मय होकर जानता है, उस तरह परद्रव्य को तन्मय पण नहीं, इतना सिद्ध हूं, भिन्न स्वरूप जानता है. इस कारण व्यवहार ने से कहा, कुछ ज्ञान के अभाव से नहीं कहा, पर ने પોતાના જ્ઞાનનો જ્યાં અભાવ છે, સ્વનું જ્ઞાન છે ને પરનું જ્ઞાન નથી, એમ નથી. આત્માને સ્વનું જ્ઞાન છે ને પરનું નથી, એમ નથી. कुछ ज्ञान के पर का ज्ञान का अभाव से नहीं कहा. समझाणु कांई? ज्ञान कर जान पड़ा तो निज और पर का समान है जो. જ્ઞાનની પર્યાયમાં નિજ આખું દ્રવ્યગુણ પર્યાય અને પરલોકાલોક આખું અસ્તિત્વ છે, અહીં આખું આ અસ્તિત્વ છે, બેયનું જ્ઞાન તો સમાન છે. હા હા હા, નિજ ઓર પર કા સમાન હૈ, એટલે નિજનું જ્ઞાન પણ પોતામાં છે ને પરનું જ્ઞાન પોતાથી થયેલું એ પોતામાં છે, સમાન છે. ત્યાં નિજનું જ્ઞાન અને પરનું સંબંધીનું પોતાનું જ્ઞાન એ બે સમાન છે. એ તો પરમાં પેસતો નથી, માટે પરને જાણતો નથી. પરને જાણી વ્યવહાર કયો, પરમાં પેસતો નથી, અડતો નથી. અને ખરેખર તો લોકાલોકની હયાતી છે, માટે જ્ઞાનની પર્યાયમાં પર પ્રકાશ પણ જ્ઞાન આવ્યું એમ નથી. હા હા હા, એ તો 83ની સાલમાં ચર્ચા થઈ મોટી, દામનગર 83માં વીરજીભાઈની દામનગર છે કે લોકાલોક છે, તો અહીં જ્ઞાનની પર્યાય એને જાણવાની ઉદે એમ નથી. જ્ઞાનની પર્યાયનું જ સામર્થ્ય એવું છે, સોને પરને જાણવાનું સમાન સામર્થ્ય. એમ કીધું ને, પરને જાણવા માટે પરની છે હયાતી માટે જાણે છે. અરે દ્રવ્યને જાણવા માટે દ્રવ્યની હયાતી છે માટે પર્યાય જાણે છે, એમ નથી. પર્યાયનું જ એટલું સામર્થ્ય. સ્વને જાણવું ને પરને જાણવું બે સમાન સરખા પોતાથી છે. હા હા હા, ગીધરભાઈ આ ક્યાં કોઈ દી વિચારે ક્યાં કર્યા બધા, એમને મજૂરી કરીને સંસારની. એક તો શેઠિયા ને હવે પાછું કાર્ય કરતા ગૂંચાઈ ગયા અંદર થઈ. શું કીધું? વાત વાત તો ભાગશાળી બધા. હા હા, શું કહ્યું જો કે નિજ और પર કા સમાન હૈ, એ શું કહ્યું કે પોતાનું જ્ઞાન થાય ને પરનું જ્ઞાન એ પોતાથી સમાન બરાબર છે. એમને પર છે માટે અહીં થાય છે. એ પોતાનું પરનું જ્ઞાન પોતાના સામર્થ્ય સર્ક પોતામાં છે. હા 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 હા, નવરંગાઈ એક પેલી મગનભાઈ એમ બોલ્યા હતા અપાયસરામાં નિવાસી સારું, હું કેમ એના મોઢામાંથી નીકળી ગયું કે આ તમારું શ્રાવક આવ્યો નવો, એમ કે ખબર નહીં તમને અપાયસરામાં બોલ્યા હતા.
એ નિવાસની સાથે એને એ વખતે એવી જ ભાષા નીકળે મગન મોટું એમ બરાબર મને યાદ છે. હા તમારો સારો કયો ઠીક આ તો તમારો દીકરો નિવાસ મોરમાં ગયા છે કઈ ગુલકો રહેતા ખબર છે પેલા જૂના બીજે રહેતા હા કે ક્યાંક હે માંડવી ચોક ને ગુલકો રહેતા હા શ્રીમાં મોરમાં ગયા નિવાસની વાત છે પેલાની વાત છે. હા કે છે હા 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 જ્ઞાન કર જાનપણા નિજનું પરનું સરખું છે. હા 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 એટલે પોતે પોતાના જ્ઞાનમાં તન્મય થઈને જાણે છે એમ પર સંબંધીમાં જ્ઞાનથી તન્મય થઈને એને જાણે છે. પરમાં તન્મય થઈને નહીં. હા હા શું કહી હા વિતરાગ મારા બાપા જ્ઞાન કર જાનપના જ્ઞાન કર જાણવું એ તો નિજને પરનું સરખું છે. આટલા શબ્દો કેટલું સાંભળી દીધું. પોતે જે દ્રવગુણ પર્યાય છે તેને જાણે છે એમ પરના લોકના દ્રવગુણ પર્યાય ત્રિકાળ એને જાણે છે. એ જાણવું તો સમાન છે. સ્વથી ને પરનું જાણવું પોતાના સમાન છે. પરને જાણવું એમ કેવું વ્યવહાર છે. એથી પર સંબંધીનું જ્ઞાન પોતાનું જે છે એનો અભાવ નથી. હા 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 સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ આત્મજ્ઞ જ એવી સ્થિતિ છે કે સ્વને પરને જાણવાની સ્થિતિ વાળું આત્મજ્ઞપણું સામર્થ્ય છે. હા 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 સમજાણું કાંઈ હા હા મારે પણ વાત હોતું ज्ञान कर जानपना तो निज और पर का समान है. जैसे अपने को संदेह रही जानता है जो वैसा ही पर को भी संदेह रही जानता है. पर संबंधी ज्ञान निसंदेह पोताમાં છે એમ કે છે. पर को भी जानता है इसमें संदेह नहीं समझना. પરને જાણવું એમ વ્યવહાર કયો માટે પર સંબંધીનું જ્ઞાન નથી એમ નહીં. એ પર સંબંધીનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન અહીં છે. હા 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 સમજાણું કાંઈ આવું ઝીણું બાપુ વસ્તુનું સ્વરૂપ એવું છે. હા હા તેથી રાગને જાણે જ્ઞાન એને સદભૂત ઉપચાર વ્યવહાર નહીં કહ્યો. ચાર નહીં કીધી ને. સદભૂત ઉપચાર નહીં, સદભૂત અનુપચાર નહીં, અસદભૂત ઉપચાર નહીં, અસદ અનુપચાર નહીં. રાગ છે એ ખ્યાલમાં આવે એટલું રાગ તેને અસદભૂત ઉપચાર કહ્યો. અને તે વખતે રાગનો ભાગ ખ્યાલમાં આવ્યા પાછો ખ્યાલમાં આવ્યો નથી એને અસદભૂત અનુપચાર કહ્યું. પણ એ સંબંધીનું જ્ઞાન થયું છે. આનું જ્ઞાન એ બધું અસદ. પણ એ સંબંધીના જ્ઞાન પોતામાં થાય છે. એ તો પોતાથી થયેલું છે. સમજાણું કાંઈ એટલે બે થયા. ત્રીજું રાગને જ્ઞાન જાણે એવું જે સદભૂત ઉપચાર પ્રમાણ નહીં. એ પ્રમાણને પણ સદભૂત ઉપચાર કહ્યો છે. રાગને જાણે સદુપચાર અને જ્ઞાન તે આત્મા એ સદભૂત અનુપચાર.
પણ એ ઉપચાર કયો પણ જાણવાની જે પર્યાય થઈ છે, રાગને જાણવાની, વણુપચારને જાણવાની, ઉપચારને એ પર્યાય પોતાથી થઈ છે. હા હા હા, એ ચૈતન સૂર્ય ભગવાન ચૈતન તેજ એના છે, જેના ચૈતનના નૂરના તેજ પ્રકાશના પૂર પડ્યા છે. હા હા હા, જેના વેણલા પર્યાયમાં આમ ભાસ્યો સોનન પરનો, એ પોતાની ચીજ છે કે પરને લઈને નથી પોતો. સમજાણું કાંઈ? શું શેઠ સમજાયું છે? ભાષા તો હાદી છે, ભાવ બોલવું તો ભગવાન દાસ કરતા એમ નહીં વધારે નિવૃત્તિ દે છે. બાપુ આ કરવા દઉં, બાકી તો શું છે બધી ખબર નથી. હા હા, ये है जैसे अपने को संदेह जानता है, वैसा ही पर को भी जानता है. संदेह, इसमें संदेह नहीं. पर ने जानવું એમ કેવું એ વ્યવહાર છે, પણ પર સંબંધીનું જ્ઞાન છે એમાં સંદેહ નહીં, પોતાનું જ્ઞાન છે. હા હા હા, વિષય જરી જો આવી વાત છે. જેટલું અસ્તિત્વ તેનું છે સામર્થ્ય, એટલું એને ખ્યાલમાં પૂંજે ને. શું કહ્યું સમજાણું? જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વનું સામર્થ્ય એટલું છે કે સ ને પરને જાણવાનું પોતાથી પોતાને લઈને છે, એવું એ પર્યાયનું સામર્થ્ય છે. એ પર્યાયને માની ત્યારે કહેવાય, જેટલું એનું સામર્થ્ય છે તે રીતે માને તો માન કહેવાય. સમજાણું કાંઈ? સમ્યક દર્શન તેને કીધું ને. સમ્યક એટલે જેવું સતનું સ્વરૂપ દરેક ગુણ પર્યાયનું છે તે રીતે સમ્યક પ્રતીતિ થાય, જેવું છે તે રીતે પ્રતીતિ થાય તો એ સમ્યક દર્શન છે. હા હા, लेकिन निज स्वरूप से तो तन्मय है और पर से तन्मय नहीं. लो ठीक. और जिस तरह निज को तन्मय होकर नीचे से जानता है, ये थोड़ा सा क्या करो. उसी तरह यदि पर को भी तन्मय होकर जाने तो पर के सुख दुख राग द्वेष के ज्ञान होने पर सुखी दुखी राग द्वेष हो जाए. यहाँ नहीं पर ये पરના સુખ દુઃખમાં તન્મય થઈને જાણે સુખ એટલે સંસારિક સુખ, ઇન્દ્રિયના સુખ. ઇન્દ્રિયનો સુખ દુઃખ એને તન્મય થાય, ઇન્દ્રિયનું સુખ આત્મા આવી જાય. સમજાણું કે એને રાગદ્વેષ હો જાય. પરના રાગદ્વેષ ને તન્મય થઈને જાણે તો રાગદ્વેષ અહીં આવી જાય. હા હા, અગ્નિમાં તન્મય થઈને જાણે તો જ્ઞાન ઊનું થઈ જાય. બરફને તન્મય થઈને જાણે તો જ્ઞાન ઠંડુ થઈ જાય. ઊનું ઠંડુ તો જડની અવસ્થા છે, પરસની અવસ્થા. હા હા હા, સમજાણું કાંઈ? એવો માર્ગ છે ભાઈ. तो इस प्रकार कभी नहीं हो सकता. ज्ञान परने जानता परमा जो तन्मय होय तो જ્ઞાનમાં સુખ દુઃખ ને રાગદ્વેષ થઈ જાય તો એમ છે નહીં. હા હા હા, પાપીના પરિણામ ભાવ જ્ઞાન જાણે, પણ એ પાપીના પરિણામ છે માટે જાણે છે, મેં નહીં. એ પોતાના સામર્થ્ય જાણે છે, એને આઈડિયા વિના એની હયાતી છે માટે જાણે એમ પણ નથી. હા હા હા, એવી આની હયાતીનું સામર્થ્ય. સાત સાત સાત,
સમજાણું કાંઈ? हाँ, सो इस पर कभी नहीं हो सकता। यहाँ जिस ज्ञान से सर्वव्यापक कहा वही ज्ञान उपाधि अतीन्द्रिय सुख से अभिन्न है। लो, જે જ્ઞાન ઉપાધિ સર્વવ્યાપક કહીને, સર્વ એટલે સર્વને જાણવું એમ વ્યાપક નો, જે જ્ઞાન સર્વને જાણવાનું કહ્યું વ્યાપક નથી, वही ज्ञान उपाधि अतीन्द्रिय सुख से अभिन्न है। हाँ हाँ हाँ, ये ज्ञान ने उपाधि जानता अतीन्द्रिय आनंद आया विना रहे नहीं एम के। हाँ हम जानू कहाँ જે સર્વ વ્યાપક એટલે સ્વને પરને જાણવાનું જે પર્યાય કર્મ, એવું જે જ્ઞાન એને જાણતા એ ઉપાધિ છે. એ ઉપાધિ એટલે તેની સન્મુખ થઈને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા, અતીન્દ્રિય આનંદ દ્વારા એનું ઉપાધિ કર્યું, ત્યારે ઉપાધિ થયું, ત્યારે અતીન્દ્રિય આનંદ સાથે છે. સમજાણું કાંઈ? હા, એમ કેમ કહ્યું? ભાઈ આવો આવો આત્માનો સ્વતઃ પ્રકાશ કર્યો, એને ઉપાધિ કર્યો. ઉપાધિ ક્યારે થાય કે શુદ્ધ રૂપે અંદર પરણમે ત્યારે આનંદ ભેગો આવે જ તે એને એમ કે. હા, ઉપાધિ ધારણામાં કર્યું એ જુદી અને ઉપાધિ રૂપે પરિણમો એ જુદી છે. સમજાણું કાંઈ? હા, ઉપાધિ રૂપે પ્રણમે ત્યારે તો અતીન્દ્રિય આનંદનો સ્વાદે ભેગો આવે એમ કે. હા, કેમ કે ત્યાં જ્ઞાનની હારે અતીન્દ્રિય આનંદ ભેગું છે સ્વભાવમાં. એટલે જ્ઞાનને જ્યાં ઉપાધિ તરીકે પરિણતિથી થયું ત્યાં અતીન્દ્રિય આનંદ સાથે આવ્યો. હા હા હા, સમજાણું કાંઈ? उपाधि अतीन्द्रिय सुख से अभिन्न है, सुख रूप है ज्ञान. સુખ રૂપે જ્ઞાન છે એમ કીધું ને. કયું? નિજ પરનું પરિણતિનું જે જ્ઞાન, પોતાનું જ્ઞાન, એને જ્યાં ઉપાધિ તરીકે કરવા જાય છે ત્યારે તેને અતીન્દ્રિય સુખથી અભિન્ન હોવાથી એ જ્ઞાન સુખરૂપ પ્રણમે છે. એ જ્ઞાન આનંદ રૂપે પ્રણમે છે એમ કે છે. હા 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 હા, સમજાણું કાંઈ? જ્ઞાન ને આનંદ में ભેદ નહીં, કેમ કે અંતરમાં જ્ઞાન ને આનંદ અભિન્ન છે. તો જ્યાં એ જ્ઞાનનો આદર કર્યો અંતરમાં નિર્મળ પ્રણતિ દ્વારા, ભેગું જ્ઞાન ને આનંદ સાથે આવ્યું છે. હા 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 હા, સમજાણું કાંઈ? કહ્યું હતું ને કારણે એવું કહું, અશુદ્ધ પરિણતિનો અભાવ ત્યાં શુદ્ધ પરિણતિનો સદભાવ. શુદ્ધ પરિણતિ પણ હોય ને અશુદ્ધ પરિણતિ પણ હોય ભેગી. જેવું શુદ્ધપણું અનાદિનું છે એવું ને એવું રહે ને શુદ્ધ પરિણતિ થાય એમ બને. 29 વર્ષમાં 6 મરણ પ્રાપ્ત. હા હા હા, એટલે એકલા પુન પાપના રાગની હયાતીનો સ્વીકારનાર આખું તત્વ છે તેને મારી નાખે છે, અનાદર કરે છે. પુન
જ્ઞાનના દયાદાનના વ્રતના પરિણામ શું છે? એટલી હયાતીનો સ્વીકાર કરનાર ત્રિકાળી આનંદનો નાદ છે તેનો અસ્વીકાર કરે એટલે મરણ તુલ કરી નાખ્યું છે. આવું છે. 28 29 સ્વભાવ અનંત આનંદ આદિ સ્વભાવ છે એનો જે આદર કરે ત્યારે એની શુદ્ધ પરિણતિ થયા વિના આદર થઈ શકે જ નહીં. તે વખતે અશુદ્ધ પરિણતિ રહે નહીં. અથિતાની રહી અહીં પ્રશ્ન છે. શુદ્ધ પરિણતિમાંથી અશુદ્ધ પરિણતિ મિથ્યાત્મની થઈ હતી. સમજાણું કાંઈ? ज्ञान और आनंद में भेद नहीं, वही ज्ञान उपाधि है. જે જ્ઞાનમાં નિજને પરનું જાણવાનું સમાન રૂપે પોતાથી થયું છે. એવા જ્ઞાનને આદર કરનારો એ આનંદથી ખાલી ન હોય. કેમ કે જ્ઞાન ને આનંદ અભિન્ન છે. બરાબર. મણિયાર આવી વાતું છે. બોલે એકેન્દ્રી દયા પાવો ના કરતા. આવ્યું છે અમરચંદન નહીં? અમરચંદ બોલામાં આવ્યું છે નહીં? અમરચંદ છે શ્વેતાંબર. હવે પેલા આવતું પછી તો શ્વેતામાં નજીક મને જુદું પડ્યું ને એને કઈ સારું ન લાગ્યું. શ્રીમદભાઈ એક કે છે હરખા તમે જુદું પડો છો. અમરચંદ કાલ કાગળ આવે છે કે હું એવું છે ને કે ભાઈ પદની દયા પૂજા એ બધો શુભ રાગ છે. એ કઈ ધર્મ નથી, એ તો નુકસાન કરનાર છે. અચેતન. તમે દયાદાનના પરિણામને અચેતન કહો છો? રાગ છે ને, અચેતન કહો છો. દુનિયાને બુડાડી દેશો. એ દોઢ ડાયો થઈ પેલા આવતો પેલા પછી જેમ સીતમ દિગમન જુદું પડી ને કે ને બે એક નથી. ખરેખર તો શ્વેતાંબર ને સ્થાનકવાસી અનમતી છે, જૈન મતી નથી. એ તોરણ મને કહ્યું આ તો હે વસ્તુ સ્થિતિ છે. એથી કુંકુંદાચાર્ય કહ્યું ને, નાગે મોકો ભણ્યું છે સાવ મગ્ગા. એ હોયા કે તોડો કુંકુંદાચાર્ય કહ્યું નાગે મોકો વસ્ત્રના ટુકડો જેને નથી અને જેને 3 કષાયના અભાવની દશા પ્રગતિ છે એવા નાગાનો મોક્ષ છે. એ સિવાય બધા ઊન માર્ગ છે. શ્વેતાંબર ને સ્થાનકવાસી માર્ગ નથી, ઊન માર્ગ છે એમ કહ્યું. કુંકુંદાચાર્યનો પ્રકાર છે. હવે તો 2-3 વર્ષ હાલ્યા હોય સમજાણું કાંઈ? જ્ઞાન એ અભિપ્રાય ધ્યાનમાં લ્યો. આ બધું કહેવાનો અભિપ્રાય આ છે કે જે જ્ઞાનમાં સ્વ ને પરને જાણવાનું, પરના સંબંધ વિના, પરની હયાતીના સ્વીકાર વિના પોતાની જ આટલી હયાતીનો સ્વીકાર છે એ જ્ઞાન આદરણી છે. સમજાણું કાંઈ? ઝીણું થોડું પડે પૂર્વાઈ માર્ગ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર.
हाँ हाँ, इस दुआ में जीव को ज्ञान की अपेक्षा सर्वगत कहा लो, एक सिद्ध के જ્ઞાનની અપેક્ષા છે, જાણવાની અપેક્ષા સર્વગત કયો, પણ ફેલાવાની અપેક્ષા સર્વગત કયો નથી. જો વખત થઈ ગયું.